नमस्कार विद्यार्थी मित्रों, हूँ तुषार जोशी एक वखत फरीथी आप सौનું जोशी ऑनलाइन स्टडी हब में हार्दिक स्वागत करूँ छूं। आज आपणे स्वाध्याय 3.3 नो त्रीजो प्रश्न जोवानो छे के जो तमे फूल सिलेबस जोई रह्या छो तो तमने जणावी दઉં के 2020 ना वर्ष माटे आ जे त्रीजो प्रश्न छे ते हटावी देवामां आव्यो छे, परंतु बधुं ज शीखવું जरूरी होवाथी तमारी जे पसंदगी छे ते एकदम साची छे अने आपणे आजे शरू करवा जई रह्या छीए प्रश्न नंबर त्रीजो। तो त्रीजो प्रश्न आपणे एनो उकेल मेळवવાનો छे, सुरेख समीकरणनो उकेल मेळवવાનો छे, परंतु ते उकेल आदेशनी रीतथी मेळवવાનો छे। बराबर, એટલે સૌથી પહેલા તો સુરેખ સમીકરણ યુગ્મ મેળવવાનું છે અહીંયા કે સમીકરણ બનાવો અને એનો ઉકેલ પાછો કઈ રીતથી આદેશની રીતથી, એટલે કે કોઈ પણ રીતથી મેળવવાનો નહીં, આદેશની રીતથી મેળવવાનો છે। બરાબર, तो जो पहलो प्रश्न है कि बे संख्यानो तफावत आपवामां आव्यो छे अने बीजी संख्या साथेनो संबंध आपवामां आव्यो छे, तो ते बे संख्या कई छे ते तमारे शोधवानी छे। तो आ प्रकारना प्रश्नोमां शुं करवानुं होय छे, दर वखतनी जेम धारी लो के बराबर के धारो पहली संख्या x छे अने बीजी संख्या y धारी लेवानी। हवे जो संख्यानो तफावत आपवामां आवे એટલે આપેલી શરત પ્રમાણે હવે શું લખવાનું કે આપેલ શરત પ્રમાણે x - y बराबर ने तफावत आपवामां आवे એટલે x - y કેટલું થશે 26। આને કહી દો ઇક્વેશન નંબર 1 અને બીજી અને પહેલી સંખ્યા એટલે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે કે આપેલ શરત પ્રમાણે बराबर बीजी शरत प्रमाणे x छे ते y थी 3 गणी छे એટલે 3 આપણે શેની સાથે ગુણવા પડશે, y ની સાથે ગુણવા પડશે। x = 3y અને કહી દો સમીકરણ નંબર 2। હવે જો આમાં કન્ફ્યુઝન ન થવું જોઈએ, હવે ઘણા બધા લેક્ચર્સ તમે જોઈ લીધા છે કે સર હવે 3 ને શેની સાથે ગુણવા, બરાબર 3 ગણી જે છે આપણે મેં પહેલા જ તમને વાત કરી દીધી છે કે જેની વાત કરવામાં આવતી હોય એની વિરુદ્ધ બાજુની એટલે કે એની સિવાયની બીજી જે સંખ્યા છે તેમાં તમારે જે કાંઈ પણ બેઝિક ગુણાકાર ને બધું કરવાનું હોય તે કરવાનું હોય છે। બરાબર, તો અહીંયા પહેલું અને બીજું સમીકરણ તમને મળી ગયું ને ઉકેલ તેનો આદેશની રીતથી મેળવવાનો હોવાથી હવે આપણે શું લખશું કે સમીકરણ 2 ની કિંમત બરાબર 2 ની કિંમત 1 માં મૂકતા। બરાબર, હવે જો x ની જગ્યાએ શું લખશો 3y લખશો। બરાબર, એટલે કે 3y - y = 26 અને 3y - y એટલે કે 2y = 26, તો y ની વેલ્યુ કેટલી આપણને મળશે 13। અને જો y ની કિંમત બરાબર y ની કિંમત હું ટૂંકમાં લખું છું, y ની કિંમત કોઈ પણ સમીકરણમાં તમે મૂકી દો, જેમ કે હું 2 માં મૂકું છું તો x ની વેલ્યુ કેટલી મળશે 3 × 13 બરાબર, એટલે કેટલું મળશે 39। તો વેલ્યુ ઓફ x તમને અહીંયા મળી જશે 39। હવે જો વેરીફાઈ જો કરવું હોય તો બરાબર કે વેરીફાઈ કેવી રીતે કરાય કે બંને જે શરતો છે તે સંતોષાઈ જતી હોવી જોઈએ। તો જો 39 અને 13 જો y અને x ની વેલ્યુનો જો તમે જો તફાવત જુઓ તો તમને કેટલો 26 મળી જાય। બરાબર, અને કહેવાય વેરિફિકેશન પાર્ટ। અને બીજી શરત પણ સંતોષાવી જોઈએ, તો બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે જો આ જે x છે તે શું 13 થી 3 ગણા છે। બરાબર, 13 તેરી 39 એટલે આ 3 ગણા પણ છે, એટલે બંને શરતો અહીંયા સંતોષાય છે એટલે પહેલી સંખ્યા આપણી x અને બીજી સંખ્યા અહીંયા આપણને મળી જશે y = 39। હવે તમારે જે આન્સર ફાઇનલ લખવાનો છે તે શું લખવાનું કે અહીં માંગ્યા પ્રમાણે પહેલી સંખ્યા 39 એટલે કે x = 39 છે અને એવી જ રીતે y = 13 છે। બરાબર, તો આ પહેલો પ્રશ્ન હતો। ચાલો બીજો પ્રશ્ન જોઈએ કે જો પૂરક કોણ આપેલા છે બરાબર, તો પૂરક કોણ એટલે તમને ખબર હોવી જોઈએ કે શું છે પૂરક કોણ, કે જે બે ખૂણાના માપનો સરવાળો 180 ડિગ્રી થતો હોય બરાબર, તો તેને એકબીજાના પૂરક કોણ કહેવાય। તો બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે, તો જો પૂરક કોણના આપણે માપ શોધવાના છે। તો હવે જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે પૂરક કોણ એટલે શું, તો જો અહીંયા તમે જોઈ શકો કે પૂરક કોણ એટલે બે ખૂણાઓના માપનો સરવાળો બરાબર।
એટલે કે જે સ્ટ્રેટ લાઇન હોય છે, સ્ટ્રેટ લાઇન તે હંમેશા 180 ડિગ્રી જ હોય, બરાબર. એટલે અહીંયા મેં સ્ટ્રેટ લાઇનથી તમને સમજાવેલું છે કે અહીંયા જો બે ખૂણા, તમે બે ખૂણા કોઈ પણ જગ્યાએ તમે લઈ લો, બરાબર, તો એ બે ખૂણાઓના માપનો સરવાળો તમને હંમેશા અહીંયા 180 ડિગ્રી મળે. તો આ પ્રમાણેનો પ્રશ્ન છે અને પૂરક કોણ માટે આપણે ફરીથી એવી જ રીતે ધારી લઈશું. ધારો કે મોટો ખૂણો અને નાનો ખૂણો, કારણ કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે મોટા અને નાના ખૂણાથી. તો ધારી લો કે મોટો ખૂણો ઇઝ ઇક્વલ ટુ x, બરાબર, કે ધારો મોટો ખૂણો x છે અને નાનો ખૂણો y છે, બરાબર. હવે જો સંબંધ આપવામાં આવ્યો છે કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 ડિગ્રી મોટો છે, તો જો x જે છે તે મોટો ખૂણો, બરાબર, એ નાના ખૂણા એટલે કે y કરતા 18 ડિગ્રી મોટો છે. જો આ વસ્તુ છે, ઇક્વેશન બનવું જોઈએ. મેઇન વસ્તુ એ છે કે ઇક્વેશન બનવું જોઈએ. વિદ્યાર્થીઓ શું કહે છે કે સર અમને ઇક્વેશન તમે બનાવી દો તો અમે સોલ્વ તો કરી નાખીએ, પરંતુ એ તો વાત છે કે ઇક્વેશન બનવું જોઈએ. સોલ્વ તો ગમે તે કરી શકશે, બરાબર. આ પહેલા જેવી વાત છે કે માણસ એમ કહે છે કે મારી પાસે પૈસા આવે ને તો હું કંઈક કરી દેખાડું, પરંતુ પૈસા એવું કહે છે કે તું કંઈક કરી દેખાડ તો હું આવું, બરાબર. એટલે એની જેવી વાત છે કે ઇક્વેશન બને તો જવાબ તો કોઈ પણ લાવી દે, બરાબર. એટલે ઇક્વેશન બનવું જોઈએ અને એ માટે મેં જે શરતો કીધી વસ્તુ યાદ રાખજો કે અહીંયા જો તમને હજી પ્રશ્ન થતો હોય કે સર 18 ડિગ્રી જે છે એ કોની સાથે એડ કરવા, તો જો વાત કોની ચાલે છે, મોટો ખૂણો. કરતા કોણ છે? મોટો ખૂણો. તો જે કરતા છે, જેની વાત થઈ રહી છે, એની વિરુદ્ધની એટલે કે એની સિવાયનો જે બીજો વેરિયેબલ આપણો છે, ચલ છે, એની સાથે જે કાંઈ પણ છેડછાડ કરવી હોય તે કરવાની, બરાબર છે. તો જો પહેલું ઇક્વેશન આપણને મળી ગયું છે x ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 18 ડિગ્રી. તો આ પહેલું ઇક્વેશન. હવે તમે કહો પણ સર અહીંયા ઇક્વેશન તો ખાલી એક જ મળ્યું, પરંતુ એક ઇક્વેશનમાં તો જવાબ ન આવે. તો બીજું ઇક્વેશન જે અહીંયા તમને સાંકેતિક રીતે જો અમે દર્શાવી દીધેલું છે કે બે ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180, તો બીજું ઇક્વેશન લખવાનું. પરંતુ અહીંયા આપેલ ખૂણા પૂરક કોણ હોવાથી તમારે શું લખવાનું? આપેલ ખૂણા જો પૂરક કોણ હોવાથી, હું અહીંયા લખતો નથી, એટલું બધું ડિસ્ક્રિપ્ટિવ હું નથી લખતો, બરાબર. તો ઇક્વેશન બીજું તમને શું મળે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 180, એને કહી દો ઇક્વેશન નંબર 2. અને હવે તો ખૂબ સરળ છે, સમીકરણ 1 ની કિંમત 2 માં મૂકતા, સમીકરણ 1 ની કિંમત છે એમાં 2 માં મૂકતા, તો y ઇઝ ઇક્વલ ટુ y પ્લસ 18 ડિગ્રી જે છે તે હું x ની જગ્યાએ લખી નાખીશ, પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી. તો 2y પ્લસ 18 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 અને 2y ઇઝ ઇક્વલ ટુ જો 180 માંથી 18 જાય, બરાબર, એટલે 162, એટલે 162 ડિગ્રી ડાયરેક્ટલી લખી નાખ્યું છે. કેવી રીતે 180 માંથી જો પેલા 10 કાઢવાના એટલે 117, જે પછી 8 કાઢવાના, બરાબર, એટલે 162. તો y તમને કેટલા મળે, બરાબર, 80 દુ 160 અને 81 દુ 162, એટલે 81 ડિગ્રી તમને મળે. y ની કિંમત તમને કેટલી મળી? 81 ડિગ્રી મળી. હવે જો આમાં તમે કોઈ પણ એકમાં મૂકો, y ની કિંમત સમીકરણ 1 કે 2 માં ગમે એમાં મૂકતા, બરાબર. જો હું અહીંયા લખું છું કે y ની કિંમત ગમે એમાં મુકાય, 1 માં મૂકો કે 2 માં મૂકો. જો હું 1 માં મૂકું છું તો x ઇઝ ઇક્વલ ટુ તમને જો કેટલા મળશે, 81 ડિગ્રી પ્લસ 18 ડિગ્રી, બરાબર. તો જો આ તમારે કેટલા થશે, 81 અને 91 99 ડિગ્રી થઈ જશે. x ની કિંમત કેટલી થઈ જશે? 99 ડિગ્રી તમને મળી ગઈ, 99 ડિગ્રી. તો બસ આ તમારા જવાબ થઈ ગયા. જો ફરીથી એક વખત વેરિફિકેશન પાર્ટ સમજાય તો તમે કહો સર કેવી રીતે ચેક કરવું, તો જો બે ખૂણો જે મોટો છે, મોટો ખૂણો એ 18 ડિગ્રી જો તો વધારે છે. આ જો 81 અને 99 નો જો તો ગેપ કેટલો આવ્યો? 18 ડિગ્રી મળી ગયો. અને એ પાછા પૂરક કોણ છે, એટલે કે બંને ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ? 180 થવો જોઈએ. જો 99 પ્લસ 81 તમે કરશો તો 180 તમને મળી જશે, બરાબર. તો આ સાથે જ બીજો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. ચાલો ફટાફટ જોઈએ છે ત્રીજો પ્રશ્ન. જો આપવામાં આવ્યો છે કે ક્રિકેટ ટીમના કોઈ કોચ છે, 7 બેટ અને 6 બોલ લે છે 3800 રૂપિયામાં, અને પછી 3 બેટ અને 5 બોલ લે છે 1750 રૂપિયામાં.
તો એક બોલ અને એક બેટની કિંમત તમારે શોધવાની છે. હવે જો એક વસ્તુ ખાસ તમને કહી દઉં કે આ પ્રશ્ન જે છે તે સૂચનામાં આપ્યા પ્રમાણે કે તમારે કઈ આદેશની રીતથી તમારે આનો જવાબ લાવવાનો છે, પરંતુ હું અહીંયા આદેશની રીતથી આ ક્વેશ્ચન સોલ્વ કરતો નથી. હું અહીંયા લોપની રીતથી આ ક્વેશ્ચન સોલ્વ કરીશ. કેમ? કારણ કે એનાથી ઈઝી પડે છે. અને તમે એમ કહેશો કેમ સર સૂચનામાં તો આપ્યું છે આદેશની રીત, પરંતુ જ્યારે એક્ઝામમાં તમે બેસશો તો કોઈ એક્ઝામમાં તમે છેલ્લા 10 વર્ષના ક્વેશ્ચન પેપર ચેક કરી લો, આ પ્રકારના દાખલા આ જ મેથડથી ગણો એવું કોઈ બાંધી નથી દેતા તમને. અહીંયા એ તો આપવામાં આવ્યું છે કારણ કે અહીંયા તમને આદેશની રીત શીખવાડવા માંગે છે. પરંતુ જો આ જ ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાય તો એવું ના કે તમારે આદેશની રીતથી જ આ ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાનો છે. કોઈ પણ મેથડથી તમે સોલ્વ કરી શકો. તો આ ક્વેશ્ચન જે છે તે હું અહીંયા લોપની રીતથી સોલ્વ કરીશ, બરાબર, નહીં કે આદેશની રીતથી. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે બેટને તમે એક્સ ધારી લો, બરાબર. તો ચાલો આ બેટ જે છે, બરાબર, એને હું ધારી લઉં છું એક્સ. જો આ તમારે વ્યવસ્થિત ફોર્મેટમાં લખવાનું છે કે ધારો કે બેટ ઇઝ ઇક્વલ ટુ એક્સ, બરાબર. અને બોલ જે છે, બરાબર, તો બોલને તમે ધારી લો કે વાય, બરાબર. એટલે કે બેટની કિંમત એક્સ રૂપિયા અને બોલની કિંમત વાય રૂપિયા. એકમ નહીં ભૂલવાનો, રૂપિયા એનો એકમ છે, બરાબર. કે ધારો કે બેટની કિંમત એક્સ રૂપિયા છે અને બોલની કિંમત વાય રૂપિયા છે. તો આપેલી પહેલી શરત પ્રમાણે શું તમને મળશે અહીંયા કે 7x, બરાબર, 7x પ્લસ 6y ઇઝ ઇક્વલ ટુ 3800. અને બીજી શું મળશે કે 3x પ્લસ 5y ઇઝ ઇક્વલ ટુ 750. હવે જો લોપની રીતથી સોલ્વ કરવાનો છે ક્વેશ્ચન, તો લોપની રીત તમે પહેલાના ધોરણમાં ભણી ગયા છો, આગળ તો આપણે જોવાની છે, પરંતુ છતાં હું ડાયરેક્ટ અહીંયા લોપની રીતનો યુઝ કરી લઉં છું. જો અહીંયા તમે જેને તમે એલિમિનેટ કરવા માંગતા હો, બરાબર, એનાથી તમારે ગુણવાનું છે. જેમ કે આને હું એલિમિનેટ જેમ કે કરવા માંગુ છું તો 7 થી ગુણીશ અને આને હું 3 થી ગુણીશ. કેમ કે અહીંયા મારે x દૂર કરવો, એલિમિનેશન મીન્સ કે દૂર કરવું કોઈ વસ્તુ, બરાબર. તો હું x ને દૂર કરવા માંગુ છું. તો અહીંયા 7 છે તો એને નીચેના બીજા સમીકરણના x ના સહગુણક વડે ગુણી લો, અને અહીંયા 3 છે તો તેને પહેલા સમીકરણના સહગુણક વડે ગુણી લો, બરાબર. એટલે જો અહીંયા તમને હવે નવું સમીકરણ શું મળશે, આ છે ઇક્વેશન નંબર પહેલું, આ છે ઇક્વેશન નંબર બીજું, પણ હવે તમને નવું શું મળશે જો તો 7 તેરી 21x, બરાબર. જો 21x પ્લસ 18y ઇઝ ઇક્વલ ટુ 3813, બરાબર. તો શું કરવાનું છે, આ 38 તેરી કરી નાખવાના. 38 ગુણ્યા 3 એટલે 8 તેરી 24 નો ચોગડો વધી પડી 2, બરાબર. અને 3 તેરી 9 ને 2 11 અને 2 0 પછી મૂકી દેવાના એટલે કે 11400. આને કહી દો ઇક્વેશન નંબર 3. અને આ જે સમીકરણ છે એને તમે ગુણી નાખ્યું, બરાબર, 7 થી, એટલે ફરીથી 7 તેરી 21x પ્લસ 7 પંચા 35y ઇઝ ઇક્વલ ટુ 1750 ગુણ્યા 7. તો 7 પંચા 35, બરાબર, આ 0 પછી મૂકવાનો. તો 7 પંચા 35 નો પાંચડો. આવી રીતે જો તમને હું સમજાવું છું, આ બધું હું એડિટિંગમાં કટ પણ કરી શકું, બરાબર, પરંતુ હું તમને ગુણાકાર કેવી રીતે ઓરલી કરાય, બરાબર, નહીં તો તમે અહીંયા લખો ને આવી રીતે ટિપિકલ ગુણાકાર કરો, એમ નહીં, ઓરલી કેવી રીતે ગુણાકાર કરાય હું તમને સમજાવવા માંગુ છું. તો જો 7 ગુણ્યા 5 એટલે 7 પંચા 35 નો પાંચડો વધી પડી 3, બરાબર, અહીંયા 3, અને 7 49 ને 3 52 નો બગડો વધી પડી 5, અને 7 એકા 7 ને 5 12, અને આ એક જે 0 હતો એ તમારે લગાડી દો એટલે 12250. 12250 આને કહી દો ઇક્વેશન નંબર 4. અને એલિમિનેશન છે એટલે આને બધી જ નિશાનીઓ તમે બદલી નાખો, બરાબર. એટલે ફાઇનલી તમને શું મળશે કે x, તો સૌથી પહેલી વાત તો એ કે x થઈ જશે કેન્સલ, બરાબર. 18y માંથી 35y જાય એટલે કેટલા રહેશે, 18 ને 10 28, અને 17y, બરાબર. કેમ કે 18 દુ 36 એટલે 17y માઇનસ આવશે ઇઝ ઇક્વલ ટુ 11400 માંથી 12250 જો જાય તો કેટલા રહેશે, માઇનસ 850, બરાબર. જો ફરીથી કરો, 17 ને 18 કરો એટલે તમને 35 મળી જાય, બરાબર. અને માઇનસ 850 માઇનસ માઇનસ કેન્સલ એટલે y ની કિંમત જે તમને મળે
તો 850 અપોન તમે ડાયરેક્ટ કરી નાખો 17 એટલે 17 પંચા 85 એટલે y ની કિંમત તમને 50 એટલે કે y શું છે બોલ છે બરાબર તો y ની એટલે કે બોલ ની કિંમત 50 રૂપિયા થઈ બરાબર તો બોલ તમને કેટલા 50 રૂપિયાનો મળ્યો કેમ કે આપણે પૂછ્યું ને એક બેટ અને એક બોલની કિંમત તમારે શોધવાની છે હવે જો બોલ તમને 50 રૂપિયાનો મળે તો આની કિંમત કોઈ પણ સમીકરણમાં તમે મૂકી દો પહેલામાં મૂકો બીજામાં મૂકો ત્રીજામાં મૂકો કે ચોથામાં મૂકો કોઈ પણ સમીકરણમાં તમે બોલની કિંમત મૂકી શકો તો જો અહીંયા બોલની કિંમત એટલે કે y ની કિંમત સમીકરણ નંબર બધા સરખા જ છે એટલે ચાલો હું મૂકી દઉં છું પહેલામાં બરાબર તો 7x + 6 into y એટલે હવે કેટલો છે 50 ઇઝ ઇક્વલ ટુ કેટલું 3800 અને 6 35 એટલે 300 થઈ ગયા અને 38 માં 300 એટલે 3500 એટલે 7x ઇઝ ઇક્વલ ટુ 3500 અને x ની કિંમત તમને શું મળી જશે 3500 ભાગ્યા 7 એટલે 7 પંચા 35 એટલે 500 રૂપિયા બરાબર તો જો 7 પંચા 35 અને 2 0 બીજા એટલે x ની કિંમત તમને મળી જશે 500 રૂપિયા અને y ની કિંમત તમને મળી જશે અહીંયા 50 રૂપિયા હવે જો તાળો મેળવીએ બરાબર કે આપણે વેરિફિકેશન કરવું છે તો 500 ગુણ્યા 7 કરો બરાબર એટલે 3500 રૂપિયા થઈ ગયા બરાબર વેરિફિકેશન કરવું ને તો જો આ જે કિંમત છે x ની કિંમત 500 અહીંયા મૂકી દો x ની જગ્યાએ મૂકી દો 500 એટલે 7 ગુણ્યા 500 એટલે કેટલા થઈ ગયા 3500 થઈ ગયા બરાબર આ થઈ ગયા 3500 અને y કેટલા છે 50 છે 50 ની કિંમત તમે અહીંયા મૂકી દો 6 35 એટલે આ કેટલા થઈ ગયા 300 બરાબર એટલે 3500 આ 300 કેટલા થઈ ગયા 3800 તમને મળી ગયા તો આવી રીતે તમારે વેરિફિકેશન પણ થઈ શકે બરાબર તો આશા રાખું આ ક્વેશ્ચન તમને સમજાઈ ગયો હશે અને ચાલો ફટાફટ જોઈએ છીએ આગળનો નેક્સ્ટ ક્વેશ્ચન જો એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને કોઈ ફિક્સ રેટ પ્રમાણે છે બરાબર કે એક તો ફિક્સ રેટ છે અને પર કિલોમીટર જેનો ચાર્જ થતો હોય એ પ્રમાણે છે જો 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા અને 15 કિલોમીટરની મુસાફરી માટે 155 રૂપિયાની ચૂકવણી કરવી પડે છે તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિલોમીટરનું ભાડું કેટલું આ વસ્તુ તમારે શોધવાની છે એક બીજો ક્વેશ્ચન આપવામાં આવ્યો છે કે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું કેટલું ભાડું જે કસ્ટમર છે તેને ચૂકવવું પડશે બરાબર તો આ ક્વેશ્ચન ખૂબ સરસ રીતે આપણે સોલ્વ કરશું જો સૌથી પહેલા જે ફિક્સ ચાર્જ જે છે તેને આપણે શું ધારી લેશું x ધારી લેશું તો ફિક્સ ચાર્જ બરાબર તો અહીંયા તમારે લખવાનું આ જે ફિક્સ ચાર્જ છે તો એને x રૂપિયા કહી દો બરાબર અને પર કિલોમીટર એટલે કે જે પ્રતિ કિલોમીટરનો જે ચાર્જ છે બરાબર પર કિલોમીટરનો જે ચાર્જ છે તેને તમે y રૂપિયા કહી દો બરાબર હવે જો શું થાય છે કે 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા એ નક્કી કરે છે બરાબર એટલે કે x પ્લસ જો પહેલું ઇક્વેશન તમારું શું બનશે કે x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 105 બરાબર જો નોટ બોલીશું ઘણી વાર એટલે તમે કહો સર કેમ 105 ને 105 કે પરંતુ જો તમે ડિફેન્સમાં જાઓ તો ડિફેન્સમાં 0 જે હોય છે ને નોટ કહેવામાં આવે છે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ડિફેન્સનું સપનું જોતા હશે બરાબર આગળ જઈને નેવી આર્મી કે એરફોર્સના અધિકારી બનવાનું સપનું જોતા હશે અને જોવું પણ જોઈએ બરાબર ખૂબ સરસ જોબ છે વ્હાઇટ કોલર જોબ જેને કહેવાય છે તો થોડુંક તમને એનું પણ હું વાતાવરણ પૂરું પાડવા માંગુ છું તો જો આને શું કહેવાય કે x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 105 અને 15 કિલોમીટરની જે મુસાફરી કરે છે બરાબર તો તેને કેટલા 155 રૂપિયા ચૂકવવા પડે એટલે જે 15 કિલોમીટર છે કે 10 કિલોમીટર છે બેમાં ઓલું જે ફિક્સ ચાર્જ જે છે એ તો આવી ગયો ને બરાબર એટલે x પ્લસ 10y ઇઝ ઇક્વલ ટુ 105 અને x પ્લસ 15y ઇઝ ઇક્વલ ટુ કેટલા તમારે આપવા પડશે 155 ઇક્વેશન કરી નાખો ચેન્જ જો આમાં પણ મેં લોપની રીતથી ઉકેલ મેળવ્યો બરાબર કારણ કે હમણાં જ મેં કીધું એ પ્રમાણે તમને ક્યાં પૂછવાના છે કઈ રીતથી તમારો ઉકેલ મેળવો બરાબર તો જો જે વસ્તુ કેન્સલ થતી હોય એ વસ્તુ બધી કેન્સલ કરી નાખો એક મિનિટ જે વસ્તુ કેન્સલ થાય બધું જ કેન્સલ કરી નાખો તો જો આ થઈ ગયું કેન્સલ બરાબર અને 10y માઇનસ 50 એટલે માઇનસ 5y અને આમાં તમારે કેટલા મળશે માઇનસ 50 બરાબર કેમ કે 105 અને 155 એટલે માઇનસ 50 તો y ની કિંમત બે બાજુથી માઇનસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે y ની કિંમત મળી ગઈ 10 બરાબર 50 ભાગ્યા 5 એટલે કે 10 એટલે કે આ y શું હતો
કે પર કિલોમીટરનો ચાર્જ હતો ને, બરાબર, પર કિલોમીટર ચાર્જ. એટલે આ ભાઈ જે છે એ પર કિલોમીટર 10 રૂપિયા લે છે. ટેક્સી વાળા જે ભાઈ છે તે પર કિલોમીટર 10 રૂપિયા લે છે, બરાબર. અને આને તમે મૂકી દો કોઈ પણ ઇક્વેશનમાં, જેમ કે y ની કિંમત સમીકરણ નંબર આને 1 કહી દો અને 2 કહી દો. તો સમીકરણ 1 માં મૂકતા 10 ગુણ્યા 10 એટલે 100 થઈ જશે, બરાબર. એટલે x + 10. તમે કહેશો કે સર આ બધું કેમ તમે નથી લખતા? 10 ગુણ્યા 10 એટલે, બરાબર, અહીંયા x + 100 = 105. એટલે x = કેટલું રહેશે? 5. તો ફિક્સ ચાર્જ જે છે, બરાબર, તમે ટેક્સીમાં ખાલી બેસો અને તમે ખાલી 100 મીટર કે 200 મીટર આગળ જાઓ તો પણ તમારે 5 રૂપિયા તો આપવાના જ. કારણ કે કેમ કે તે ફિક્સ ચાર્જ છે, બરાબર. આ બધા રૂપિયામાં આવશે એટલે એકમ લખવો ના ભૂલતા. અને જે તમે ફિક્સ ચાર્જ ટ્રાવેલ કરો પછીના જે બધા કિલોમીટર હોય તો પ્રતિ કિલોમીટર દીઠ તમારે આ રીતનો ચાર્જ ચૂકવવો પડે, બરાબર, 10 રૂપિયા. તો આવી રીતે તમારો જવાબ આવશે. અને તમારે ફાઇનલી તમારે જે આન્સર લખવાનો છે તે તમારે લખવાનો શું કે ફિક્સ ચાર્જ 5 રૂપિયા છે અને પ્રતિ કિલોમીટરનો જે ચાર્જ છે તે કેટલો? 10 રૂપિયા છે, બરાબર. તો આ તમારો આન્સર થઈ ગયો. અને હવે જોઈએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન. 5મો પ્રશ્ન અહીંયા જે આપી દેવામાં આવ્યો છે કે જો એક અંશ અને છેદ એટલે કે એક અપૂર્ણાંક છે, બરાબર. અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9/11 બની જાય. એટલે અપૂર્ણાંક તો આપણને નથી ખબર કયો છે તે શોધવાનો, બરાબર. કારણ કે અહીંયા લખ્યું ને કે તો તે અપૂર્ણાંક શોધો, બરાબર. તો કોઈ એવો અપૂર્ણાંક છે કે તેના અંશ અને છેદમાં જો તમે 2 ઉમેરો તો અપૂર્ણાંક બની જાય છે 9/11. અને જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં તમે 3 ઉમેરો, બરાબર, તો તે 5/6 બની જાય છે. તો અપૂર્ણાંક કયો છે તે આપણે શોધવાનો છે. તો જો સૌથી પહેલા તમારે અપૂર્ણાંક માટે શું ધારી લેવાનું છે કે ધારો કે અપૂર્ણાંકનો અંશ = x છે અને છેદ કેટલો? y, બરાબર. આ તમારે સૌથી પહેલા ધારી લેવાનું છે. પછી કે પહેલી શરત પ્રમાણે જો x હતો, અંશ હતો અને y છેદ હતો, બરાબર. પરંતુ 2 માં 2 ઉમેરી દેવાના એટલે અપૂર્ણાંક શું બની ગયો? 9/11. એટલે હવે જો તમે આનું સિમ્પ્લિફાય કરો, સાદું રૂપ આપો, બરાબર, તો x + 2 અને y + 2 = 9/11 છે. તો આનો ક્રોસ ગુણાકાર કરો એટલે 11 નો ગુણાકાર થઈ જશે x + 2 સાથે. 9 જે છે તેનો ગુણાકાર થઈ જશે y + 2 સાથે. એટલે આવી રીતે ક્રોસ ગુણાકાર થઈ જાય. અને જો તે તમે છૂટું પાડો તો 11 × x + 11 × 2 = 22 = 9 × y + 9 × 2 = 18. એટલે આવી રીતે તમને 9 દુ 18 ને બધા સ્ટેપ્સ તમને ટૂંકમાં સાદું રૂપ આપેલું છે, આરામથી તમને મળી જશે, બરાબર. હવે એક બાજુ બધા ચલ વાળા પદ, બરાબર, x વાળા પદ, અને બીજી બાજુ બધા જે અચળ પદ છે તે તમારે ભેગા કરવાના છે. x અને y વાળા પદ એટલે કે ચલ એક બાજુ, ટૂંકમાં એક બાજુ ચલ અને બીજી બાજુ અચળ, બરાબર. તો તમે અહીંયા જોઈ શકો એ રીતે તમને મળે. અને જો તમને મળી ગયું અહીંયા, બરાબર, -4 અને x ને જો તમે કરતા બનાવો તો 9y - 4 ના છેદમાં 11 મળશે. કારણ કે કરતા તો આપણે બનાવવો પડશે x ને, બરાબર. કેમ કે આપણને કહેવામાં આવ્યું છે ને કે આનો જે ઉકેલ છે તે આદેશની રીતથી શોધો. જો આમાં પણ તમે કોઈ પણ રીતથી શોધી શકો. આમાં પણ હું લોપની રીત કરે તો થોડું વધારે ઈઝી પડે, પરંતુ તમને આદેશની રીત સમજાવવા માટે આનો જે આન્સર છે તે મેં આદેશની રીતથી ગણેલો છે, બરાબર. તો x ની તમને કિંમત મળી ગઈ. હવે આપણે આવીએ છીએ ઇક્વેશન નંબર એટલે કે શરત જે બીજી છે એના ઉપર, બરાબર. એની ઉપરથી આપણે મેળવશું ઇક્વેશન નંબર 2. તો જો બીજી શરત શું આપવામાં આવી કે જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરવામાં આવે, જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં જો અહીંયા મેં 3 ઉમેરી દીધા, બરાબર, બીજી શરત પ્રમાણે, તો અપૂર્ણાંક શું બની જાય છે? 5/6. અને એનું પણ જો તમે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો, ચોકડી ગુણાકાર, તો ચોકડી ગુણાકાર પ્રમાણે આ રીતે તમને મળી જશે. જો તેને તમે છૂટું પાડો તો આ રીતે મળે, બરાબર. 6x + 6 * 18 બરાબર 5y + 5 તેરી અને 15, બરાબર. એક બાજુ ફરીથી x અને y વાળા એટલે કે ચલ પદો અને બીજી બાજુ બધા અચલ પદો. અને આવી રીતે તમને મળી જશે સમીકરણ નંબર 2. જો હવે શું કરવાનું છે કે જે x ની કિંમત છે, બરાબર, x ની કિંમત એટલે કે સમીકરણ નંબર 1 એની કિંમત તમારે y માં મૂકવાની છે, બરાબર. તો જો અહીંયા તમે જોઈ શકો કે આ જે x ની કિંમત છે, બરાબર, y માં મૂકી એટલે આવી રીતે તમને કિંમત મળી જશે. જો આ તમે છૂટું પાડો તો 9 × 6 = 54y - 6 × 24, બરાબર, છેદમાં 11 એમનેમ -5y અને બાકીનું બધું એમનેમ. હવે
આ ફરીથી હું કહી દઉં કે સમચ્છેદીય પૂર્ણાંક નથી એટલે શું કરવું પડે? હવે જો આ બધો સિમ્પ્લિફિકેશન પાર્ટ છે. મેઇન વસ્તુ તો તમારા ઇક્વેશન કેવી રીતે બને છે કે નથી બનતા તે હતું, બરાબર? તો જો હવે આને 11 5 બરાબર 11 5 55, આ બાકીનું બધું એમનેમ, એટલું તો ખાલી ઉપરથી જેમ હતું એમ જ મૂકી દીધું. 11 5 55 -55 = -33, બરાબર. અને y ને જો તમે અહીંયા 54y માંથી 55y જાય એટલે -y વધે અને -33 + 24, તો y = તમને અહીંયા 9 મળે છે, કેમ કે -y = -9 બંને બાજુથી માઇનસ કટ થઈ જાય, તો y = 9 મળે. જો y ની કિંમત તમે કોઈ પણ સમીકરણમાં મૂકો, બરાબર, જો x પહેલામાં મૂકો, બીજામાં મૂકો, કોઈ પણ સમીકરણમાં તમે y ની કિંમત મૂકો તો x = તમને 7 મળી જશે. પરંતુ હવે વિદ્યાર્થીઓ અહીંયા શું કરતા હોય છે કે અહીંયા છોડી દેતા હોય છે કે x અને y ની કિંમત મળી ગઈ, ચાલો આપણો જવાબ આવી ગયો. નહીં, પરંતુ આપણી પાસે અપૂર્ણાંક માંગેલો છે, આ વસ્તુ ન ભૂલતા. તો x અને y જે તમે અંશ અને છેદ ધારેલો હતો, તો તમારે જે x અને y ની જે કિંમત મળી છે એ પણ તમારે મૂકવી પડે ને, બરાબર, અંશ અને છેદમાં. તો આમ માંગેલ અપૂર્ણાંક 7/9 એટલે કે 7/9 છે. આ વસ્તુ તમારે ખાસ લખવાની છે, નહીં તો અડધો માર્ક તમારો કપાઈ જશે, બરાબર. તો આશા રાખું આ ક્વેશ્ચન તમને, આ આન્સર તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયો હશે. અને હવે આપણે આગળ વધીએ છીએ છેલ્લા પ્રશ્ન તરફ, બરાબર. આ જો આપણો ક્વેશ્ચન છે, 5 વર્ષ પછી જેકબની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી થાય છે, બરાબર. અને 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી થઈ જાય. જો એ જ રિલેટેડ ક્વેશ્ચન આપવામાં આવ્યો છે. આ પ્રકારના પ્રશ્ન જે હોય છે તે બહુ પૂછાતા હોય છે, બરાબર. એટલે આ તમારા એક્ઝામ માટે તો આઈએમપી છે જ. જો લખી નાખો, એક્ઝામ માટે તો તમારે આઈએમપી છે જ, પરંતુ એ સાથે સાથે તમે આગળ જો કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરો કે કોઈ ગવર્મેન્ટ સેક્ટરમાં તમે જો એક્ઝામ, કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરતા હો, તો પણ આ ટાઈપના જે ક્વેશ્ચન હોય છે તે ખૂબ પૂછાતા હોય છે. એજ રિલેટેડ ક્વેશ્ચન, બરાબર, ઉંમર સંબંધિત પ્રશ્નો ખૂબ પૂછાતા હોય છે. 5 વર્ષ પહેલા જેકબની ઉંમર પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન ઉંમર શોધવાની છે. જો 5 વર્ષ પછીની ઉંમર આપવામાં આવી અને 5 વર્ષ પહેલાની ઉંમર આપવામાં આવી છે, તો તમારે શું ફાઇન્ડ કરવાનું છે? તેની વર્તમાન ઉંમર તમારે ફાઇન્ડ કરવાની છે. તો જો આ પિતા છે, બરાબર, તો જેકબને તમે ધારી લો કે પિતા એટલે કે જેકબ = x અને આ તેનો પુત્ર છે, બરાબર, તો તેના માટે તમે ધારી લો y, બરાબર. તો લખવાનું શું કે ધારો કે જેકબની ઉંમર x વર્ષ અને પુત્રની ઉંમર y વર્ષ છે, બરાબર. આ રીતે તમારે લખવાનું છે. તો આપેલી શરત પ્રમાણે, બરાબર, પહેલી શરત પ્રમાણે શું મળશે આપણને કે 5 વર્ષ પછી, એટલે જો આમ લખી નાખવાનું. ઇક્વેશન કેવી રીતે બનાવશો જો એ શીખવાડું છું કે x અને y આવી રીતે લખી નાખવાનું, બરાબર. અહીંયા બરાબરની નિશાની. હવે જો 5 વર્ષ એડ થાય છે, તમે એમ પૂછો કે સર 5 વર્ષ કોનામાં એડ કરવા? તો હું તમને એક સિમ્પલ વસ્તુ સમજાવું છું કે અત્યારે મારી ઉંમર, બરાબર, માની લો કે 28 વર્ષ છે, તમારી ઉંમર અત્યારે 16 વર્ષ છે. હવે હું એમ કહું કે 5 વર્ષ એડ કરવાના છે, એટલે કે આજથી 5 વર્ષ પછી, બરાબર, તો 5 વર્ષ મારા એકના વધશે, તમારા પણ વધશે ને. જો આ પ્રકારના પ્રશ્નોમાં વિદ્યાર્થીઓને ખૂબ મૂંઝવણ થતી હોય છે કે સર આ 5 વર્ષ પછીની વાત છે, તો 5 કોનામાં એડ કરવા? પુત્રમાં એડ કરવા કે પિતામાં એડ કરવા, બરાબર. તો સિમ્પલ વસ્તુ સમજાવું છું તમને. 5 વર્ષ પછી આજથી ફ્યુચરમાં જોઈએ તો મારા અત્યારે 28 છે, તો મારા પણ 33 થશે ને. તો એવી જ રીતે તમારા એમનેમ થોડાક રહેશે, તમારા પણ 16 ને 5 તમારા તે 21 વર્ષ થશે કે નહીં થાય, બરાબર. તો જે 5 વર્ષ એડ કરવાના છે તે બંનેમાં કરવાના છે, નહીં કે એકમાં. તો x + 5 = y + 5, બરાબર. 5 બંનેમાં એડ થાય, બરાબર. અને કેટલી 3 ગણી છે, તો આ જે 3 ગુણવાના છે તે તમારે y સાથે ગુણવાના, કેમ કે આપણે વાત થઈ કે જેની તમે વાત કરી રહ્યા છો, બરાબર, એની વિરુદ્ધ બાજુએ તમારે જે કાંઈ પણ સેટિંગ કરવાનું તે તમારે કરવાનું છે, બરાબર. તો x + 5 = 3y + 5, જો તમે આ છૂટું પાડો તો x + 5 = 3y + 15, બરાબર. અને એક બાજુ ચલ અને બીજી બાજુ અચલ, બરાબર. તો x - 3y = 15 - 5 એટલે ડાયરેક્ટ લખી નાખું છું 10, બરાબર. આને કહી દે ઇક્વેશન નંબર 1. હવે જુઓ,
बराबर। बीजी शरत प्रमाणे के 5 वर्ष पहलानी उमर तमारे शोधवानी छे, बराबर। એટલે મતલબ આપેલી છે તો સમીકરણ તમારે બનાવવાનું છે 5 વર્ષ પહેલાની ઉંમરનું। તો એવી જ રીતે ફરીથી કે x y સોરી x - 5 ઇઝ ઇક્વલ ટુ કેટલી 7 ગણી છે તો 7 * y - 5। જો છૂટું પાડો તો x - 5 ઇઝ ઇક્વલ ટુ 7 y - 7 પંચાને 35, બરાબર। 7 × 5 = 35। હવે ફરીથી એક બાજુ x બીજી બાજુ y વાળા પદો ભેગા કરવાના છે। तो सॉरी एक बाजू चल बीजी बाजू अचल पदों भेगा करवाना है। तो x - 7y इज इक्वल टू -35 + 5 એટલે કેટલા રહેશે -30। આને કહી દો ઇક્વેશન નંબર 2। લોપની રીતથી ઉકેલીશ કારણ કે હવે તમને આવડી ગઈ છે આદેશની રીત કેવી રીતે કરવાનું। જો બે વસ્તુ થઈ શકે, x ની કિંમત તમે કોઈ પણમાં x ને કરતા બનાવી દો અને બીજામાં x ની કિંમત મૂકી દો કે પછી, બરાબર, લોપની રીતથી સોલ્વ કરી નાખો। ચોઈસ તમારી છે, y ને કરતા બનાવી શકો, x ને કરતા બનાવી શકો, આદેશની રીતથી ઉકેલી શકો કે પછી લોપની રીતથી ઉકેલીને તમે x ને તમે એલિમિનેટ કરી શકો, y ને એલિમિનેટ કરી શકો। તમારે જે કરવું હોય તે તમે કરી શકો। ત્યાં તમને એક્ઝામમાં કોણ પૂછવા આવવાનું છે, બરાબર। પરંતુ મેઇન વસ્તુ કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, બીકોઝ કોન્સેપ્ટ ઇઝ એવરીથિંગ। હું દર વખતે એક જ વસ્તુ કહું છું કે તમે ગોખોમાં, બરાબર, ગોખણપટ્ટી ના કરો, તમે સ્ટેપ ઉપર ફોકસ ન કરો, તમે કોન્સેપ્ટ ઉપર ફોકસ કરો। જો તમને કોન્સેપ્ટ આવડતો હશે તો તમે કોઈ પણ ક્વેશ્ચન સોલ્વ કરી શકશો, બરાબર। તો જો હું અહીંયા સોલ્વ કરું છું કે x - 3y ડાયરેક્ટ નીચે જ લખી નાખું છું। બીજું ઇક્વેશન કે x - 7y ઇઝ ઇક્વલ ટુ -30, બરાબર। આ આપણું થઈ ગયું બીજું ઇક્વેશન। હવે જો હું કોને કેન્સલ કરું, x ડાયરેક્ટ કેમ કે કેન્સલ થઈ જાય છે, બરાબર, તો x ને કેન્સલ કરી નાખીશ, નિશાનીઓ કરી નાખું ચેન્જ અને x થઈ જશે ડાયરેક્ટ કેન્સલ। -3y + 7 એટલે +4y ઇઝ ઇક્વલ ટુ, બરાબર, 10 + 30 એટલે કેટલા રહેશે 40, બરાબર, કે 4y ઇઝ ઇક્વલ ટુ 30 ને 10 40, બરાબર। 4y ઇઝ ઇક્વલ ટુ 40 તો y ઇઝ ઇક્વલ ટુ શું મળશે 40/4, 40/4 એટલે y ઇઝ ઇક્વલ ટુ 10 વર્ષ, કારણ કે આ બધું હતું તો પાછું વર્ષમાં ને, બરાબર। તો y કોણ હતો તો આ જે પુત્ર છે, બરાબર, તો પુત્રની ઉંમર કેટલી 10 વર્ષ થઈ ગઈ તમારે। અને કોઈ પણ ઇક્વેશનમાં તમે હવે કિંમત મૂકી દો, પહેલામાં મૂકો, બીજામાં મૂકો, અરે તમારે જેમાં મૂકવી હોય એમાં મૂકો, બરાબર। તો હું બીજામાં હું y ની કિંમત મૂકી દઉં છું તો x - બરાબર 7 અને આ 10 તો પાછા ખરા જ -30, બરાબર। તો કેટલા થઈ જશે -70, x - 70 ઇઝ ઇક્વલ ટુ -30 અને એ બીજી બાજુ થશે એટલે +70 -30 + 7 એટલે 40 એટલે x ની કિંમત તમને કેટલા મળી જશે 40 વર્ષ મળી જશે, બરાબર। તો x ની કિંમત તમને શું મળી ગઈ 40 વર્ષ, એટલે કે જે પિતા છે એટલે કે જે જેકબ છે એની ઉંમર કેટલી 40 વર્ષ છે અને જે પુત્ર છે એની ઉંમર કેટલી 10 વર્ષ છે। તો આ રીતે એક્ઝામ રિલેટેડ ક્વેશ્ચન કહેવાય, આઈએમપી ક્વેશ્ચન છે। આ વર્ષે તો નથી પૂછાવાનો, એટલે કે 2020ના વર્ષમાં નથી પૂછાવાનો, પરંતુ નેક્સ્ટ યર જે બધા છે, કારણ કે સિલેબસ હમણાં ઘણા વર્ષો સુધી મિનિમમ 3 વર્ષ સુધી ચેન્જ થાય એવી કોઈ શક્યતા નથી, તો ખૂબ આઈએમપી પ્રશ્ન કહેવાય। તમારે આની ઉપર થોડું વધારે ફોકસ કરવાનું છે, બરાબર। તો જો આ સાથે જ આપણી અહીંયા જે એક્સરસાઇઝ છે, બરાબર, એ પૂરી થાય છે। એક્સરસાઇઝ નંબર 3.3 જે છે તે અહીંયા પૂરી થાય છે અને હવે આની પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લેવાના છીએ એક્સરસાઇઝ નંબર 3.4 કે જેમાં આપણે જોઈશું લોપની રીત, બરાબર। ખૂબ મહત્વની આખા ચેપ્ટરમાં જો સૌથી વધારે જો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો હોય તો તે લોપની રીતના ક્વેશ્ચન છે, ખૂબ જ મહત્વના છે। તો આ આપણે આની પછીના લેક્ચરમાં આની પછીના જે સ્વાધ્યાય છે 3.4 એની અંદર જોવાનો છે અને આ સાથે જ હું અહીંયા આ લેક્ચર પૂરો કરું છું। આશા રાખું કે તમે ખૂબ જોશ અને જુસ્સાપૂર્વક આ લેક્ચર જોયો હશે, ખૂબ તમને મજા આવી છે, ઉત્સાહ તમારો જળવાઈ રહ્યો હશે। ગણિતથી જે વિદ્યાર્થીઓ દૂર ભાગે છે તો એટલીસ્ટ તમે દૂર તો નહીં જ ભાગો, કેમ કે મેં તમને પ્રોમિસ આપ્યું છે। રસ હું તમારો જાળવી રાખીશ અને વિદ્યાર્થીઓને હું બોર તો બિલકુલ નહીં થવા દઉં। તો આ સાથે જ આ લેક્ચર માટે આટલું ખૂબ થઈ રહ્યું। આ લેક્ચર હું અહીંયા પૂરો કરું છું। નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ ઝડપથી આપણે મળશું, ત્યાં સુધી ખૂબ ધન્યવાદ।